અરવલ્લી જિલ્લાના ધનસુરામાં આવેલા અયોધ્યા સોસાયટીમાંથી ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ચોર ટોળકી દ્વારા ઘરમાં ઘૂસીને રૂપિયા 10 લાખથી વધુના માલ સામાનની ચોરી કરવામાં આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી અનુસાર ધનસુરાની અયોધ્યા સોસાયટીમાં રહેલા દિલીપભાઈ પટેલના નિવાસસ્થાનને ચોરો ઘૂસ્યા ત્યારે પરિવાર મોડાસા ગરબા રમવા માટે ગયા હતા। આ અવધિનો લાભ ઉઠાવતા તસ્કરો ઘરમાં ઘૂસ્યા અને સોનાના આભૂષણો સહિત રોકડ રૂપિયા મળી કુલ અંદાજે 10 લાખથી વધુની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ચોરી થયેલા મુદ્દામાલમાં સામેલ છે સોનાનો સંપૂર્ણ સેટ, 3 સોનાના દોરા, સોનાની 4 વીંટીઓ, 1 બુટ્ટી, રોકડ રકમ રૂપિયા 35,000। મકાન માલિકે ધનસુરા પોલીસ મથક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે। હાલમાં ચોરોની શોધખોળ ચાલુ છે અને પોલીસ તરફથી વધુ પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે તસ્કરો ઝડપાશે કે નહીં।